કેમ છો વિદ્યાર્થી મિત્રો? સેકન્ડ લેક્ચર આનુવંશિકતા અને ભિન્નતા. પહેલા લેક્ચરની અંદર આપણે વાત કરેલી મેન્ડેલ વિશે, જનીન વિદ્યાના પિતા અને એ વટાણાના છોડ ઉપર પ્રયોગ કરેલો, વટાણાનો છોડ કેમ પસંદ કરેલો, પસંદગીના કારણો ભણેલા. આજે હવે ભણવાનું ચાલુ થાય છે. પહેલો અગત્યનો પ્રશ્ન જે 4 માર્ક્સમાં પૂછાઈ શકે, માં બહુ અગત્યનો એક સંકરણનો પ્રયોગ, અને આ પ્રયોગ બહુ અગત્યનો છે. આ બેઝ છે. જો આવડશે તો ભાઈ તમને આગળ આવડશે. માં તમને ખબર છે જેનાથી પ્રયોગની શરૂઆત થાય એને આપણે કહીશું પી પેઢી. પી પેઢી તરીકે હંમેશા શુદ્ધ જાતો લેવાની. એ તમને ખબર છે કે શુદ્ધ ઊંચા છોડ મતલબ કેપિટલ ટી, શુદ્ધ નીચા છોડ મતલબ કે સ્મોલ ટી લેવાના છે. બરાબર? તો આપણે વાત કરીએ પહેલી વ્યાખ્યા. તમારે વ્યાખ્યા પાઠ. એક લક્ષણના વારસાને ધ્યાનમાં રાખી અને યોજાતું સંકરણ એને એક સંકરણનો પ્રયોગ કહેવાય. એક જ લક્ષણના વારસા ગમનને ધ્યાનમાં રાખવાનું છે. મતલબ અર્જુનની જેમ એક જ માછલીની આંખ, બીજું કશું જે જોતો નહોતો, એ જ રીતે આપણે એક જ લક્ષણ જોવાનું. બીજનો રંગ કેવો, બીજનો આકાર કેવો, સિંગનો રંગ ને સિંગનો આકાર ને પુષ્પનું સ્થાન, પુષ્પનો રંગ કશું જ જોવાનું નહીં. આપણે ઊંચાઈ એટલે 2 પેઢી સુધી નોર્મલી જઈશું, અને આ ખાલી ઊંચાઈ એટલે ઊંચાઈને જો કરીશું. આપણે ખાલી ઊંચાઈ, બીજું કશું જ નહીં જોઈએ. તો એક જ લક્ષણના વારસા ગમનને ધ્યાનમાં રાખી યોજાતું સંકરણ, એને એક સંકરણનો પ્રયોગ. અને એક લક્ષણ એટલે આ વટાણાનો છોડ છે. વટાણાનો છોડને એક લક્ષણ પસંદ કરીએ. એક લક્ષણ તરીકે આપણે લઈએ વટાણાના છોડની ઊંચાઈ, મતલબ છોડની ઊંચાઈ. મેં તમને કીધું કોઈ પણ લક્ષણ બે અભિવ્યક્તિ. મતલબ કે ઊંચો છોડ અને નીચો છોડ. ઊંચા છોડ માટે મેં તમને કહ્યું જે પ્રભાવી લક્ષણ હોય એને અંગ્રેજીમાં ફેરવવાનું. ઊંચો પ્રભાવી, ઊંચો એટલે ટોલ એટલે સંજ્ઞા વાપરીશું આપણે કેપિટલ ટી, પ્રભાવી માટે કેપિટલ. તો નીચા માટે એની એ સંજ્ઞા પર સ્મોલમાં લઈ લેવાની. હવે પ્રભાવી અભિવ્યક્તિ છે. જેમ આ છે એના લક્ષણો બતાવશે, આ નહીં હોય તો જ આના લક્ષણો દેખાશે. એટલે હવે પ્રશ્ન પરીક્ષામાં તમે કેપિટલ ટી અને સ્મોલ ટી લખો, સામે તપાસના અમને ચોખ્ખું વંચાય એ રીતે કેપિટલ ટી અને સ્મોલ ટી લેજો. માત્ર એક લક્ષણના વારસા ગમનને ધ્યાનમાં રાખી યોજાતું સંકરણ, એને એક સંકરણનો પ્રયોગના એક લક્ષણ એટલે વટાણાના છોડની ઊંચાઈ. 2 અભિવ્યક્તિ, ઊંચો છોડ, નીચો છોડ. ઊંચા છોડ માટે જવાબદાર જનીન કેપિટલ ટી, એ નીચા છોડ માટે જવાબદાર જનીન સ્મોલ ટી ઉપર પ્રભાવી છે. અપી પેઢી તરીકે શુદ્ધ જાતો લઈશું. તો આપણે એક કામ કરીએ કે એક શુદ્ધ ઊંચો છોડ લઈએ, નર છોડ તરીકે એને લઈશું. મતલબ તો ભાઈ નર છોડ તરીકે જો લેવો હશે, એક ઊંચો છોડ લઈએ, એને આપણે ધારી લો માદા તરીકે લેવો છે. માદા તરીકે લો તેના અપરિપક્વ પુષ્પ હોય એની અંદરથી પુ કેસરો કાઢી નાખવાનું, સ્ત્રી કેસર એકલી રહેશે. એટલે માદા પુષ્પ માદા થઈ ગયો. તો આ ધારી લો કે માદા છે. તો અહીંયા આપણે લઈએ જનીન બંધારણ. જનીન બંધારણ અહીંયા હશે કેપિટલ ટી. બીજો શુદ્ધ નીચો છોડ, નીચે લખી શુદ્ધ ઊંચો છોડ. તમારે આ દોરવાની જરૂર નહીં. તમને ખબર પડે પહેલો પ્રયોગ છે એટલે મેં છોડની ઊંચાઈ દોરી છે. તમારે આ રીતે તમારી જાતે ચાર્ટ બનાવી શકો. શુદ્ધ નીચો છોડ જે લખવું છે એ લખવાનું. આને આપણે બનાવી દઈએ માદા, આને આપણે લઈએ નર. શુદ્ધ ઊંચો છોડ છે એના અપરિપક્વ પુષ્પમાંથી પુકેસર દૂર કરી નાખવાનું. યોગ્ય કદની કોથળી ચડાવી દેવાની. એટલે પેલો અન્ય પરાગરજ કે આવીને અશુદ્ધ ના થાય. એટલે પછી નીચા છોડ હોય એની અંદર પુકેસરો, નીચો છોડ છે એની અંદર પરાગરજો એકઠી કરવાની. કોથળી કાઢી અને આ ઊંચો છોડ હતો ને એને સ્ત્રી કેસર મતલબ પરાગાસન ઉપર છંટકાવ કરી દેવાનો. ફરી કોથળી ચડાવી દેવાની એટલે ફલન થશે. એટલે બીજ મળશે, વટાણાને સિંગો મળશે. સિંગો ફૂલવાની દાણા મળશે, એ દાણાને દાટીશું એટલે આપણને છોડ મળશે. અને એ છોડને આપણે અફન સંતતિ કહીશું. પહેલા
કેપિટલી જે આવશે આને આપણે કહીશું પી પેઢી બાજુમાં લખવું પડે. અહીંયા આગળ જે બનશે જન્યુ બનશે કેપિટલ ટી. પ્રજનન કોષો બને તો બે અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે. અર્ધીકરણ એકમાં રંગસૂત્રો અડધા વહેંચાઈ જાય. પ્રજનન કોષ હંમેશા એકકીય પ્રકારનો હોય, મને કે રંગસૂત્ર એક જ હોય. તો બે રંગસૂત્ર હતા, એક જની નહીં હતો એક જની નહીં હતો, તો એક જનીનામાં ગયો અને એક જનીનામાં. તો એક જનીનામાં આવ્યો અને બીજો પ્રજનન કોષમાં બીજો આવો જનીન છે બીજા અંગ. પણ જ્યારે બે હરકા હોય ત્યારે આપણે એક જ વાર લખીશું, ચાલશે? કારણ કે બે હરકા છે એટલે એક વાર લખીએ ચાલશે. અહીંયા આગળ એક પ્રજનન કોષમાં સ્મોલ ટી જનીન આવશે, બીજા પ્રજનન કોષમાં બીજો સ્મોલ ટી. પણ હરકા છે એટલે હું એક જ વાર લખું છું. અહીંયા બાજુમાં લખીશું આ છે જન્યુ. હવે આ નર પ્રજનન કોષ છે માનવ. આની સાથે જોડાવાની જેટલી સંભાવના એટલી સંભાવના આનો બીજો હતો ને એની જોડે આને જોડાવાની સંભાવના આ તીરની નિશાને સ્પષ્ટ બતાવજો. માં આવયા નર છે માની લો તો આની સાથે જોડાશે. પછી આનો બીજો જે છે તો આનો બીજો પરાગરજ બીજા જોડે જોડાશે. મને કે જનીન બંધારણ જે થશે ફલિતાંડ એવે કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી. આવયા જનીન બંધારણ થયું, મને બીજમાં થયું અને છોડ બનશે. બધા કોષોમાં જનીન બંધારણ તો કેપિટલ ટી અને સ્મોલ ટી જેવાનું ને કેપિટલ ટી સ્મોલ ટી. આને આ છોડ મળ્યો, આને આપણે કહીશું અફન સંતતિ. તમે જુઓ અફન સંતતિ છોડ કેવા મળશે તો છોડ બધા ઊંચા જોવા મળશે. અને પહેલું તો આપણે હંમેશા પરફલન મને કે કૃત્રિમ સંકરણ જ કરીએ છીએ, નિયમ યાદ છે ને. આ અફન સંતતિના બધા છોડ ઊંચા જોવા મળે. મને કોઈ એક પિતૃને મળતા આવતા હશે દેખાવમાં આના જેવા હશે, પણ જનીન બંધારણમાં અલગ હશે કેપિટલ ટી સ્મોલ ટી. બીજો પ્રયોગ યાદ છે, બીજા પ્રયોગમાં મોટા ભાગે 100 ફલન થવા દઈએ. 100 ફલન કરાય છે પહેલા બનાવવાના હંમેશા જન્યુ. યાદ રહે પહેલા જન્યુ બનાવવાના. આની અંદર જન્યુ બે પ્રકારના બનશે, આની અંદર એ જન્યુ બે પ્રકારના બનશે. એક પ્રજનન કોષની અંદર કેપિટલ ટી આવે તો બીજા પ્રજનન કોષમાં સ્મોલ ટી. આને એક પ્રજનન કોષમાં કેપિટલ ટી, બીજા પ્રજનન કોષમાં સ્મોલ ટી. તમારા પ્રેક્ટિકલ પણ કરવાનું છે દાણા લઈને, મારે તમને સાહેબ શીખવાડશે. ચાલો આ નર માની લો, આની સાથે આ જેટલી જોડાવાની સંભાવના એટલી આની સાથે આવયા જોડાવાની સંભાવના. તો હવે જનીન બંધારણ કયું થશે? ફલિતાંડ. બીજની અંદર આ બે જોડાય એટલે કેપિટલ ટી આ ના જોડાય એટલે કેપિટલ ટી સ્મોલ ટી. એટલે જેટલી આને જોડાવાની આ બે જોડે સંભાવના હતી એટલે આને આ બે જોડે જોડાવાની સંભાવના. મતલબ આવયા આની સાથે જેટલી જોડાવાની સંભાવના એટલી આની સાથે જોડાવાની સંભાવના. તો હવે ફલિતાંડ બીજની અંદર જનીન બંધારણ આ બે એટલે સ્મોલ ટી કેપિટલ ટી અને સ્મોલ ટી સમજો પડી તમને. આ બે સાથે જોડાવાની જેટલી સંભાવના એટલી જ આને આ બે સાથે જોડાવાની સંભાવના. જો આ બે જોડે કેપિટલ ટી અને આની સાથે જોડે કેપિટલ ટી સ્મોલ ટી. એ જ રીતે આવે આની સાથે જોડાય તો કેપિટલ ટી સ્મોલ ટી અને આની સાથે જો સ્મોલ ટી. તો આ જન્યુ બાજુમાં લખવાનું. આ ફલિતાંડ એટલે બીજમાં છોડમાં જનીન બંધારણ તો આ એટલે આને આપણે કહીશું એક્ટિવ સંતતિ. આ સાઈડમાં લખજો ને તો માર્ક્સ કપાશે. પ્રયોગની શરૂઆત થાય બાજુમાં લખવાનું પી પેઢી. પહેલા બનાવવાનો જન્યુ જોડાય એટલે ફલિતાંડ બને, બીજ બને, છોડ બને, એને અફન સંતતિ કહેવાનું. ફરી પાછું બનાવવાના જન્યુ અને ફરી જે મળશે એને આપણે કહીશું ફલિતાંડ, બીજ અને છોડ જનીન બંધારણ અને એક્ટિવ સંતતિ કહીશું. મને કહેજો આ છોડ કેવો? કેપિટલ ટી આ ઊંચો, કેપિટલ ટી સ્મોલ ટી ઊંચો, સ્મોલ ટી કેપિટલ ટી ઊંચો અને સ્મોલ ટી હવે નીચે જોવા મળશે. મને ત્રણ ઊંચા છોડે દેખાવ પ્રકાર. આનો દેખાવ પ્રકાર મતલબ કે આને કહીશું ફિનોટાઇપ. આ શબ્દ હોય ફિનોટાઇપ. દેખાવ પ્રકારમાં વાત કરીએ તો દેખાવ પ્રકારમાં ત્રણ ઊંચાઈ એક નીચો જોવા મળ્યો બંધારણ. ત્રણ ઊંચાઈ એક નીચો. બરાબર? આ ઊંચો છે અને નીચો છે. ત્રણ ઊંચાઈ એક નીચો. આ દેખાવનો પ્રકાર. દેખાવમાં આવા
જ્યારે જનીન પ્રકાર જીનોટાઈપ, જનીનનો પ્રકાર મતલબ કે એને કહીશું જીનોટાઈપ. પહેલા લખાણ કેમનું કરવાનું છે સમજાવજો હો, પહેલા આ જોઈ લો. આ એક આવો છે કેપિટલ ટી, બે છે કેપિટલ ટી સ્મોલ ટી વાળા, અને એક છે સ્મોલ ટી વાળા. બરાબર? મતલબ આ બે ઊંચા છે, આ નીચો છે. 1:2:1 આવું એક બંધારણ છે, અને આવા બે બંધારણ છે કેપિટલ ટી સ્મોલ ટી વાળા એક જ બંધારણ છે. એટલે 1:2 યાદ રાખજો. દેખાવ પ્રકાર ફિનોટાઇપ 3:1 અને જનીન પ્રકાર 1:2:1. મેન્ડલે એક એક છોડથી પ્રયોગની શરૂઆત કરેલી. એક ઊંચો લીધો એટલે કે નીચો. ઊંચા છોડમાંથી પુ કેસરો કાઢી નાખેલો, સ્ત્રી કેસર એનો મતલબ માદા છોડ થઈ ગયેલો. નીચા છોડ જ્યારે પરાગત બનીને એને એકઠી કરી ઊંચા છોડ ઉપર છંટકાવ કરી દીધો અને કોથળી ચડાવી દીધી. એટલે ફલન થયા, બીજ મળ્યા, બીજને દાટ્યા, છોડ મળ્યા. જેટલા છોડ મળેલા F1 સંતતિ બધા ઊંચા હતા, મતલબ એક પિતૃને મળતા આવતા હતા. પછી એ ઊંચા છોડમાં થવા દીધું સ્વફલન થવા દીધું. ફરીતા બીજો મળ્યા, પછી એ બીજ મળ્યા, એને દાટ્યા, ત્યારે જેટલા છોડ મળ્યા ને એમાં 3 છોડ 75% છોડ ઊંચા હતા અને 25% છોડ નીચા હતા. મારે 3 છોડે એક છોડ નીચો જોવા મળતો હતો. 4 છોડે 3 છોડ ઊંચા અને એક છોડ નીચો જોવા મળતો હતો. મેન્ડલે એક એક છોડથી શરૂઆત કરેલી. જે ઊંચા છોડમાં સિંગો બની અને એકઠી કરી દાણા રોપ્યા. એ જે છોડ થયા એની અંદર 100 ફલન થવા દીધું. એમાં જે બીજ મળ્યા એને ફરી દાટ્યા, ત્યારે ટોટલ 1064 છોડ મળેલા. એની અંદર 787 છોડ ઊંચા જોવા મળેલા અને 277 છોડ નીચા. મને કે નિયરલી રેશિયો 3:1 આવશે. તો હવે પ્રયોગ લખવાનું કેવી રીતે છે ભૈયા? પહેલી તમારે લખવાનું છે ચાર્ટ, ખાલી આટલો દોરવાનો છે. ઝંડા જો જોડા છોડ બતાવવાના નહીં. માં પહેલી વ્યાખ્યા આપવાની, એક લક્ષણના વારસાને ધ્યાનમાં રાખી યોજાતું સંકરણ. એને એક સંકરણનો પ્રયોગ ને આવું એક લક્ષણ એટલે વટાણાના છોડની ઊંચાઈ બે અભિવ્યક્તિ. ઊંચો છોડ ને નીચો છોડ. ઊંચા છોડ માટે જવાબદાર જનીન કેપિટલ ટી, નીચા છોડ માટે જવાબદાર જનીન સ્મોલ ટી ઉપર પ્રભાવી. લખવાનું કે શુદ્ધ ઊંચા પ્રકારનો વાળો છોડ એના અપરિપક્વ પુષ્પમાંથી પુકેશનને દૂર કરી કોથળી ચડાવી દેવાની. શુદ્ધ નીચા પ્રકારનો વાળો છોડ એના એ પુષ્પમાંથી પરાગરજને એકઠી કરવાની. અને જ્યારે ઊંચો છોડ છે ને એનું પરાગાસન પરિપક્વ બને એટલે એના સ્ત્રી કેસર ઉપર છંટકાવ કરી દેવાનો. ફરી કોથળી ચડાવી દેવાની એટલે ફલન થાય, બીજ મળે, બીજને વાવતા છોડ મળે અને એ છોડને કહીશું F1 સંતતિ. F1 સંતતિના બધા છોડ છે એનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી અને દેખાવ પ્રકાર છે એવા ઊંચા જોવા મળશે. બધા છોડ ઊંચા મતલબ કોઈ એક પિતૃને મળતો આવતો જોવા મળે. આ F1 સંતતિમાં 100 ફલન થવા દઈએ એટલે ફલિતાન મળશે, બીજ મળશે અને બીજને વાવીએ એટલે છોડ મળશે. અને એ છોડની અંદર 3 ઊંચા છોડે એક નીચો છોડ જોવા મળે. મતલબ 75% ઊંચા છોડ અને 1% નીચા છોડ, 25% નીચા છોડ જોવા મળે. મતલબ કે એ કોઈ મિશ્ર લક્ષણો જોવા ના મળ્યા, મીડિયમ છોડ જોવા ના મળ્યો. બસ આ એક સંકરણનો પ્રયોગ થયો. તો આવડે, બહુ સહેલો છે. રેજિનલ સી પ્યુનેટ એ ચોરસ ખાના પદ્ધતિ આપેલી. તો હવે આપણે પ્રયોગ એ જોઈએ છે. અને મેન્ડલે આ એક સંકરણનો પ્રયોગ છે ને એની પછી 2 નિયમો તારવેલા. એ નિયમો પણ ભણાવશું. અને નિયમ આવો છે, એક પ્રભુતાનો નિયમ છે અને બીજો વિશ્લેષણનો નિયમ છે. 2 નિયમો આ પ્રયોગ ઉપરથી આપેલા. એ હું તમને પછી ચલાવું છું. પછી આના પછી જોઈશું આપણે દ્વિસંકરણનો પ્રયોગ. અને દ્વિસંકરણનો પ્રયોગ પતશે એ પણ તમારા પ્રેક્ટિકલમાં પૂછાય છે. અને એની પરથી પણ એક નિયમ આપેલો અને એક છે મુક્ત વિશ્લેષણનો નિયમ. તો ધ્યાન રાખજો, આપણે રેજિનલ સી પ્યુનેટનો આ જ પ્રયોગ એક સંકરણનો પ્રયોગ છે એવું આપણે જોઈએ, જે પરીક્ષામાં લગભગ પૂછાતો નહીં પણ ચોરસ ખાના પદ્ધતિ આને આપેલી એ આપણે એકવાર જોઈ લઈએ. રેજિનલ સી પ્યુનેટ. જો મિત્રો, રેજિનલ સી પ્યુનેટ આ વૈજ્ઞાનિક હતો. ત્યાં એક સંકરણનો પ્રયોગ ચોરસ ખાના પદ્ધતિ પ્રમાણે દર્શાવેલો. એણે એવું કીધું કે જન્યુઓ છે એને ચોરસ ખાનાની બહાર માની લો કે હવે આ પી પેઢી છે શુદ્ધ જાત. તો હવે આ જન્યુ બતાવશે, ચોરસ ખાના પદ્ધતિ બતાવવાની છે.
તમે આ રીતે ત્રાંસા બતાવશો તોય ચાલશે અને આડા બતાવશો તોય ચાલશે. ચોરસ ખાના અહીંયા ઘણી બતાવી ચોરસ ખાનાની બહાર જન્યુ બતાવશે. તમને ખબર છે આ પી પેઢી છે, મતલબ કે પિતૃ પેઢી છે. પી પેઢી તરીકે કેપિટલ શુદ્ધ જાતો, અહીંયા ઘણી સ્મોલ ટી. માની લો શુદ્ધ ઊંચા છોડ છે એવે નર લઈએ, શુદ્ધ નીચા છોડ માદા લઈએ. તો હવે એક જ પ્રકારના જન્યુ સર્જવાના. હવે એક પ્રજનન કોષમાં કેપિટલ ટી, બીજામાં કેપિટલ ટી, આની અંદર સ્મોલ ટી અને આ સ્મોલ ટી. આ છે જન્યુઓ છે, ધ્યાન રાખજો. હવે એમના વડે ઉત્પન્ન થતી સંભવિત સંતતિ એને ચોરસ ખાનાની અંદર તો આ અને આ જોડાય એટલે કેપિટલ ટી સ્મોલ ટી. આ ખાનામાં આ અને આ જોડાય એટલે કેપિટલ ટી સ્મોલ ટી. આ ખાનામાં આ અને આ જોડાશે એટલે કેપિટલ ટી સ્મોલ ટી. આ ખાનામાં આ અને આ જોડાશે એટલે કેપિટલ ટી સ્મોલ ટી. આને આપણે કહીશું F1 સંતતિ. બધાનું જન્મ બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી મળ્યું. મતલબ કે દેખાવ પ્રકારમાં બધા છોડ ઊંચા હશે, બધા ઊંચા. મને કે આ પી પેઢી જેવા દેખાવમાં હશે. જન્મ પ્રકારમાં અલગ છે પણ દેખાવમાં તો સેમ આવે. હવે આપણી જોડે બધા છોડ કેવા છે? F2 સંતતિ મળેલી છે. તો આપણી જોડે બધા છોડ કેપિટલ ટી સ્મોલ ટી છે, કેપિટલ ટી સ્મોલ ટી છે. માં આપણે ફરીથી પાછું ચોરસ ખાના પદ્ધતિ બતાવીએ. ચલો જન્યુઓ અને ચોરસ ખાનાની બહાર અહીં બતાવીશું જન્યુ. ધ્યાન રાખજો કે આપણે અહીંયા આગળ એક પ્રજનન કોષમાં કેપિટલ ટી ગયો તો બીજામાં સ્મોલ ટી. આમાં જો કેપિટલ ટી ગયો તો આમાં સ્મોલ ટી. આ કોણ છે? આ F1 સંતતિ હતી આપણી. માં એમાં સ્વફલન થવા દઈએ કે પરફલન નહીં થાય, પણ મોટા ભાગે સ્વફલન. માની લો આ પ્રજનન કોષ છે, નર છે, તો આ માદા છે માની લો, તો આની જોડે આ જોડાશે અને એની સંભાવના આની. પણ આ ખાનામાં આ બે જોડાશે એટલે કેપિટલ ટી કેપિટલ. આ ખાનામાં આ ના આ જોડાશે એટલે કેપિટલ ટી સ્મોલ ટી. આ ખાનાની અંદર કેપિટલ ટી સ્મોલ ટી અને આ ખાનાની અંદર વાત કરીએ સ્મોલ ટી સ્મોલ ટી. મતલબ કે તમે જો એક ચતુર્થાંશ કેપિટલ ટી મળ્યા, બરાબર. જ્યારે વાત કરીએ એક તૃતીયાંશ મતલબ અડધા, આ બે મળ્યા 1/2 કેપિટલ ટી સ્મોલ ટી. અને તમે જો ચારમાંથી પાછો એક સ્મોલ ટી એટલે એક ચતુર્થાંશ સ્મોલ ટી જોવા મળ્યો. આ બે છોડ આપણને ખબર છે કે દેખાવ પ્રકારમાં ઊંચા દેખાશે અને આ છોડ છે એ દેખાવ પ્રકારમાં આપણને નીચો જોવા મળશે. એટલે પરિણામ એનું એક છે. ખાલી ચોરસ ખાના પદ્ધતિ પ્રમાણે જે આપણે સાદો ચાર્ટ બતાવેલો ને એની જગ્યાએ ચોરસ ખાના પદ્ધતિ વડે દર્શાવેલું. આ પદ્ધતિ રેજિનાલ્ડ સી પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે આપેલી. એટલે ધ્યાન રાખજો, રેજિનાલ્ડ સી પ્યુનેટ પદ્ધતિ પ્રમાણે એક સંકરણનો પ્રયોગ ચોરસ ખાના પદ્ધતિ પ્રમાણે. તો રેજિનાલ્ડ સી પ્યુનેટે શું કર્યું? એમણે જન્યુઓ છે એને ચોરસ ખાનાની બહાર બતાવ્યા. એના વડે ઉત્પન્ન થતી સંભવિત સંતતિઓ છે એને ચોરસ ખાનાની અંદર દર્શાવ્યા. અહીંયા ઘડી એવું કર્યું, શુદ્ધ ઊંચા નર છોડ છે અને શુદ્ધ નીચા માદા છોડ, એના જન્યુ વડે ઉત્પન્ન થતી સંતતિ F1 સંતતિ અને એનું જન્મ બંધારણ છે એ કેપિટલ ટી અને સ્મોલ ટી પ્રકારનું છે. બરાબર. હવે F1 સંતતિ છે, આ F1 સંતતિ એ સમાન પ્રમાણમાં જન્યુ કેપિટલ ટી અને સ્મોલ ટી સર્જે. બંને આ જેટલા આ સરસ એટલા આવે. એટલે F1 સંતતિ સમાન પ્રમાણમાં જન્યુ કેપિટલ ટી અને સ્મોલ ટી સર્જશે. ધારી લો આ પરાગરજ છે તો પરાગરજ નર, પરાગરજ કેપિટલ ટી. એ જનીન પ્રકાર અંડકોષ કેપિટલ ટી અને સ્મોલ ટી સાથે જોડાવાની સંભાવના 50%. એ જ રીતે પરાગરજ સ્મોલ ટી એવા જનીન પ્રકાર કેપિટલ ટી અને સ્મોલ ટી અંડકોષ સાથે જોડાવાની સંભાવના પણ 50%. આના કારણે ફલિતાંડો કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી જોવા મળે છે. मतलब कि एक चतुर्थांश छोड़ एवे कैपिटल टी एक तृतीयांश छोड़ कैपिटल टी स्मॉल टी और एक चतुर्थांश छोड़ स्मॉल टी जोवा મળે છે.
F1 સંતતિ તમે જુઓ કે F1 સંતતિમાં જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી હતા અને બધા દેખાવ પ્રકારમાં ઊંચા હતા. માં ભાઈ F2 સંતતિની અંદર કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી આવા જનીન પ્રકારો છે એ દેખાવ પ્રકારમાં ઊંચા જેને ઓળખી ના શકે. મને કે આ કેપિટલ ટી અને સ્મોલ ટી જ્યારે હોય ને ત્યારે આ બેમાંથી એક જ અભિવ્યક્ત પામે અને બીજો અવ્યક્ત રહે. જે અભિવ્યક્ત પામે એને આપણે કહીશું પ્રભાવી જનીન અને જે અવ્યક્ત રહે છે એને આપણે કહીશું પ્રચ્છન્ન જનીન. આના કારણે પરિણામ 3:1 3 ઊંચાએ એક નીચો છોડ જોવા મળે છે. આના કારણે પરિણામ 3:1 આપણને જોવા મળે છે. ક્લિયર છો? તો મતલબ કે આપણે વાત કરીએ કે આના આપણે છે ને a + x + b હોલ સ્ક્વેર આ સમીકરણ પ્રમાણે લઈએ 1/2 કેપિટલ T 1/2 સ્મોલ t હોલ સ્ક્વેર. આનો મતલબ કે આનો 2 વાર ગુણાકાર મળે કે 1/2 t + 1/2 સ્મોલ t ઇન્ટુ 1/2 કેપિટલ T + 1/2 સ્મોલ t. ઓકે, 2 વાર આને જોડે ગુણીએ એ જે આની જોડે ગુણીશું તો આની જોડે ગુણીશું એટલે એક ને 2 × 4 કેપિટલ T પછી આની જોડે ગુણીશું એટલે વત્તા 1 × 1 અને 1 × 4 કેપિટલ T સ્મોલ t. આની વાત પતી ગઈ. આની જોડે ગુણીએ ત્યારે ફરીથી 1/4 કેપિટલ T સ્મોલ t અને આની જોડે ગુણીએ એટલે 1/4 સ્મોલ t. આ બે હરખા છે એટલે આપણે લઈ લઈએ લસા માં એટલે 1 ને 1 2 એટલે આવું થશે. જગ્યા નહીં ઉપર જવું પડશે આપણે. તો હવે થશે 1/4 કેપિટલ T વત્તા આ બેનો લસા લઈ અને 2/4 બાયોલોજી વાળો છે એટલે બધું ડીપમાં લઉં છું, બરાબર? આપણને હપુચી મેથ્સ ના આવડે એવું ના હોય. વત્તા 1/4 સ્મોલ t મને 2 × 4 એટલે 1/2 થયા. 1/4 કેપિટલ T 1/2 સ્મોલ t કેપિટલ T વત્તા 1/4 સ્મોલ t આવું જોવા મળશે. મતલબ કે આ બે ઊંચા છે અને આ બે છોડ નીચો છે. તો આ રેજિનલ સી પ્યુનેટ ચોરસ ખાના પદ્ધતિ થઈ. તૈયાર નહીં કરવાનું પણ સમજવાનું છે. હવે જેટલા પ્રયોગો કરીશું એ ચોરસ ખાના પદ્ધતિ પ્રમાણે આપણે ભણવાના. એટલા માટે આ ભણવો જરૂરી હતો. એકવાર બોલી મને ધ્યાનથી સાંભળી લો કે રેજિનલ સી પ્યુનેટ જન્યુઓ છે ને એને હંમેશા ચોરસ ખાનાની બહાર બતાવવાના અને એના વડે ઉત્પન્ન થતી સંભવિત સંતતિ છે એને ચોરસ ખાનાની અંદર બતાવવાની. એમાં શુદ્ધ ઊંચા છોડ છે એને નર પિતૃ તરીકે, શુદ્ધ નીચા છોડ માદા પિતૃ તરીકે અને એના વડે ઉત્પન્ન થતા જન્યુઓ છે એવે F1 સંતતિ સર્જે કેપિટલ T સ્મોલ t સર્જે છે. હવે આ F1 સંતતિ સમાન પ્રમાણમાં જન્યુ કેપિટલ T અને આ બે 50% સમાન પ્રમાણમાં જન્યુ કેપિટલ T અને સ્મોલ t સર્જે. માની લો આનો અર્થ છે આ માદા તો T પરાગરજ એવે જનીન પ્રકાર કેપિટલ T સ્મોલ t એ અંડકોષ સાથે જોડાવાની સંભાવના 50%. એ જ રીતે પરાગરજ સ્મોલ t છે એવે જનીન પ્રકાર કેપિટલ T અને સ્મોલ t સાથે જોડાવાની સંભાવના પણ 50%. આના કારણે ફલિતાંડનો કેપિટલ T સ્મોલ t અને સ્મોલ t જોવા મળે છે. અને આમ પરિણામ 1/4 જેમ 1/2 જોવા મળે. જ્યારે F1 સંતતિમાં જનીન પ્રકાર બધાનો કેપિટલ T સ્મોલ t હતો અને દેખાવ પ્રકારમાં બધા ઊંચા હતા. પણ અહીંયા વાત કરીએ તો કેપિટલ T અને કેપિટલ T સ્મોલ t આ બે જનીન પ્રકાર હોય તો દેખાવ પ્રકારમાં ઊંચા જોવા મળે જેને ઓળખી ના શકાય. મતલબ કે કેપિટલ T અને સ્મોલ t આ બેમાંથી કોઈ એક જ જનીન એ અભિવ્યક્ત પામ્યો અને બીજાને અવ્યક્ત રાખ્યો. જે અભિવ્યક્ત પામ્યો એને પ્રભાવી જનીન કહેવાય અને જે અવ્યક્ત રહેશે એને પ્રચ્છન્ન જનીન કહેવાય. ક્લિયર? આના કારણે પરિણામ 3:1 જોવા મળે છે. 3 ઊંચાએ 1 નીચો આ દેખાવ પ્રકાર. પણ જનીન પ્રકારમાં વાત કરીશું. જનીન પ્રકાર છે એ 1:2:1 જોવા મળશે.
આ રેજિના સી પ્યુનેટ. હવે આપણે શું ભણવા જઈ રહ્યા? આ ચોરસ ખાના પદ્ધતિ સહેલી છે અને આ રીતે તમારે કરવાની છે. બાજુમાં લખવું પડે પી પેઢી છે, આ જન્યુ છે, આ એફન સંતતિ. સારું, આ એફન સંતતિ છે, આ એના જન્યુ છે અને આ એફ2 સંતતિ. ક્લિયર? અહીં લખવું પડે એફ2 સંતતિ. આમ બરાબર, અહીં જન્યુ લખવા પડે. હવે આપણે શું ભણવા જઈ રહ્યા છે? જે મેન્ડલે એક સમીકરણનો પ્રયોગ કરેલો ને એની પરથી બે નિયમો તારવેલા. તો હવે એ બે નિયમો હું તમને ભણાવી દઉં. આ લેક્ચરમાં આટલું કામ કરીશ, પછી આના આગળના લેક્ચરમાં આગળ જોઈશું. તો જોઈએ આપણે હવે. ચલો મિત્રો, મેન્ડલે આપણે આ પ્રયોગ પતી ગયો છે. એક સમીકરણનો પ્રયોગ અને રેજિનલ સી પ્યુનેટ ચોરસ ખાના પદ્ધતિ. એક સમીકરણ પરથી આ બે નિયમો આપેલા. એક છે પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણનો નિયમ. યાદ રાખજો, આની પરથી બે નિયમો આપેલા. દ્વિસંકરણનો પ્રયોગ બનાવીશું નેક્સ્ટ લેક્ચરમાં. એની ઉપરથી આ નિયમ આપેલો મુક્ત વિશ્લેષણનો. તો આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. પહેલા આપણે વાત કરીએ પ્રભુતાનો નિયમ. આ નિયમ છે જ્યારે એક લક્ષણ માટે બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય તો આની જ વાત. તો બે ભિન્ન વૈકલ્પિક કારકો તો એફન સંતતિમાં જોવા મળે છે. જ્યારે એક લક્ષણ માટે આવા બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય તે એક જ કારક પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે અને બીજું કારક છે અવ્યક્ત રહે છે. જે અભિવ્યક્તિ દર્શાવે એને આપણે પ્રભાવી કારક કહીએ અને જે અવ્યક્ત રહે એને આપણે કહીએ છીએ પ્રચ્છન્ન કારક. આ પ્રભુતાનો નિયમ. જ્યારે એક લક્ષણ માટે બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય ત્યારે એક જ વૈકલ્પિક કારક પોતાની અભિવ્યક્તિ દર્શાવે અને બીજો અવ્યક્ત રહે છે. જે અભિવ્યક્તિ દર્શાવે એને પ્રભાવી કારક અને જે અવ્યક્ત રહે એને પ્રચ્છન્ન કારક કહેવાય. જો એની સમજૂતી પૂછાય તો ભાઈ તમારે સમજૂતી આપવાની કે એફન સંતતિનું સ્વફલન તપાસશે. આ એફન સંતતિ હતી. એફન સંતતિનું સ્વફલન તપાસશે. તે એફન સંતતિનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે. એટલે નર છોડ હોય તો એ પણ બે પ્રકારના જન્યુ બનાવે, કેપિટલ ટી અને સ્મોલ ટી. માદા છોડ હોય તો એ પણ બે પ્રકારના જન્યુ બનાવે, કેપિટલ ટી સ્મોલ ટી. આ નર છોડ એ એટલે બે પ્રકારના જન્યુ એ બીજા બે પ્રકારના જન્યુ સાથે જોડાય ચાર પ્રકારના ફલિતાંડો સંભવી શકે. એક તો કેપિટલ ટી કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી કેપિટલ ટી અને સ્મોલ ટી ચાર પ્રકારના ફલિતાંડો સંભવી શકે. એમાં ત્રણ પ્રકારના ફલિતાંડો એટલે કે કેપિટલ ટી કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી કેપિટલ ટી એવા ઊંચા પ્રકારના જોવા મળે અને સ્મોલ ટી એવા નીચા પ્રકારનો જોવા મળે. અને આમ એનો દેખાવ પ્રકાર 3:1 જોવા મળે છે અને જનીનનો પ્રકારમાં વાત કરીએ તો 1:2:1 જોવા મળશે. તો આ પ્રભુતાનો નિયમ પૂરો. પ્રભુતાનો નિયમ શાની ઉપર છે? જ્યારે એક લક્ષણ માટે બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય તો. જ્યારે એક લક્ષણ માટે બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય ત્યારે એક જ વૈકલ્પિક કારક પોતાની અભિવ્યક્તિ દર્શાવે બીજો અવ્યક્ત રહે. જે અભિવ્યક્તિ દર્શાવે એને પ્રભાવી કારક કહેવાય અને જે અવ્યક્ત રહે એને પ્રચ્છન્ન કારક કહેવાય. સમજૂતી કે એફન સંતતિને તપાસી. તે એફન સંતતિનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી એટલે નર છોડ બે પ્રકારના જન્યુ કેપિટલ ટી સ્મોલ ટી સર્જે. માદા છોડે બે પ્રકારના જન્યુ કેપિટલ ટી સ્મોલ ટી સર્જે. બે પ્રકારના જન્યુ બીજા બે પ્રકારના જન્યુ સાથે જોડાય ચાર પ્રકારના ફલિતાંડો સંભવી શકે. એમાં કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી એમાં ત્રણ પ્રકારના છોડ ઊંચા કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી અને એક પ્રકારનો છોડ નીચો સ્મોલ ટી. આમ એનો દેખાવ પ્રકાર 3:1 અને જનીન પ્રકાર 1:2:1 આ ઊંચા જોવા મળ્યા ને. એટલે આ પ્રભુતાનો નિયમ. પ્રભુતાનો નિયમ ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું, બે હોય ભિન્ન વૈકલ્પિક કારક, એક વ્યક્ત પામે બીજો વ્યક્ત ના પામે, બસ. જ્યારે વિશ્લેષણનો નિયમ, આ બીજો નિયમ કહું, નિયમ હોય સિદ્ધાંત હોય બેઠું લખવું પડે અવતરણ ચિહ્નમાં એટલે બેઠો નિયમ લખવાનો. આની અંદર વાત કરીએ કે જ્યારે મુક્ત વિશ્લેષણ જ્યારે બે વિરોધી જોડીને સાથે સામેલ કરીએ ત્યારે એકબીજાની સાથે મિશ્ર થયા વગર જ્યારે બે વિરોધી જનીનની જોડી, જ્યારે બે વિરોધી
લક્ષણની જ્યારે બે વિરોધી લક્ષણની જોડી છે, વિરોધી લક્ષણની જોડી એને સાથે રાખીએ ત્યારે એકબીજા જોડે મિશ્ર થયા વગર એકબીજાની સાથે રહે છે. જ્યારે પ્રજનન કોષનું નિર્માણ થાય ત્યારે બંને છૂટા પડે. હવે દરેક પ્રજનન કોષમાં એક એક જનીન વહેંચાય. આમ દરેક પ્રજનન કોષમાં એક લક્ષણ માટેની એક જ જનીન. આને કહેવાય જન્યુઓની શુદ્ધતાનો નિયમ. આને કહીશું જન્યુઓની શુદ્ધતાનો નિયમ. જન્યુઓની શુદ્ધતા મતલબ સજીવ છે ને એવા લક્ષણ માટે સમયુગ્મી સજીવ લક્ષણ માટે આને કહીશું સમયુગ્મી અને આને કહીશું વિષમયુગ્મી. આ સજીવ છે. સજીવ લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે, પણ જન્યુ તો હંમેશા જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે હંમેશા શુદ્ધ જ. મતલબ જન્યુની અંદર હંમેશા એક લક્ષણ માટે એક જ જનીન હોય. મતલબ આની તો ઊંચા માટે જ વાત પૂરી, આની તો નીચા માટે જ વાત પૂરી. મતલબ જન્યુ તો શુદ્ધ કહેવાય ને, એટલે જન્યુઓની શુદ્ધતાનો નિયમ. તો ફરીથી ધ્યાનથી સાંભળી લો કે જ્યારે બે વિરોધી લક્ષણની જોડી એને સાથે સામેલ કરવામાં આવે ત્યારે એકબીજા સાથે મિશ્ર થયા વગર એકબીજાની સાથે રહે. જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ કરવામાં આવે ત્યારે બંને છૂટા પડે. દરેક પ્રજનન કોષમાં એક લક્ષણ માટેની એક જ જનીન આવે. આને જન્યુઓની શુદ્ધતાનો નિયમ કહેવાય. સજીવ લક્ષણ માટે સમયુગ્મી કાં તો વિષમયુગ્મી હોઈ શકે, પણ જન્યુ તો જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે હંમેશા શુદ્ધ જ હોય છે અને આને જન્યુઓની શુદ્ધતાનો નિયમ કહેવાય. ક્લિયર છો? આપણે એકવાર ઝડપથી રિવિઝન કરી નાખીએ સ્માર્ટ બોર્ડ ઉપર. જોજો મિત્રો, આ રીતનું આપણે બુક બનાવી દઈશું. બરાબર? વિલિયમ બેટસન, જનીન વિદ્યાના મુખ્ય બે પાસા, આનુવંશિકતા છે એનો ઇતિહાસ, આ ગ્રેગર જોન મેન્ડેલ, બરાબર, વટાણની છોડની પસંદગીના કારણો કયા, આ નિયમો પ્રયોગ માટેના, આ 7 લક્ષણો લીધેલા અને 14 શુદ્ધ જાતો લીધેલી કયા લક્ષણો છે, આ મેન્ડેલનો એક સંકલનનો પ્રયોગ કઈ રીતે લખાય એવું તમારે ચાર્ટ આ દોરવાનું છે પરીક્ષામાં. ધ્યાન રાખજો. આ પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ, રેજિનલ સી પ્યુનેટ ચોરસ ખાના પદ્ધતિ એ પદ્ધતિમાં જન્યુઓ છે અને ચોરસ ખાનાની બહાર બતાવીએ. એના વડે ઉત્પન્ન થતી સંભવિત સંતતિ એને ચોરસ ખાનાની અંદર, શુદ્ધ ઊંચા છોડ એને નર પિતૃ, શુદ્ધ નીચા છોડ માદા પિતૃ અને એના જન્યુ વડે F1 સંતતિ કેપિટલ T સ્મોલ t સર્જાય. F1 સંતતિમાં 100 ફલન કરાય સમાન સંખ્યામાં જન્યુ કેપિટલ T સ્મોલ t સર્જાય. એની તો ટી પરાગરજ એવે જનીન પ્રકાર કેપિટલ T સ્મોલ t સાથે જોડાવાની સંભાવના 50%, સ્મોલ t પરાગરજ એવે જનીન પ્રકાર કેપિટલ T સ્મોલ t સાથે જોડાવાની સંભાવના 50%. આથી ફલિતાંડનો કેપિટલ T સ્મોલ t મળે કે 1/4 કેપિટલ T, 1/2 કેપિટલ T સ્મોલ t અને 1/4 સ્મોલ t. પણ F1 સંતતિમાં જનીન પ્રકાર તો કેપિટલ T સ્મોલ t દેખાવ પ્રકારમાં ઊંચા, પણ F2 સંતતિમાં 3/4 છોડ ઊંચા, 1/4 છોડ નીચા. એમાં કેપિટલ T સ્મોલ t જનીન પ્રકાર એવા દેખાવમાં ઊંચા એને ઓળખી ના શકાય. પણ કેપિટલ T સ્મોલ t માંથી કોઈ એક જ જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવે એને પ્રભાવી જે અવ્યક્ત રહે એને પ્રચ્છન્ન કારક કે પ્રચ્છન્ન અલીલ કહેવાય. પરિણામ 3 છે અને એને ax + by હોલ સ્ક્વેર સૂત્રથી દર્શાવીએ. આ રીતે થાય અને આ રીતે દર્શાવવાનું છે. ક્લિયર? આપણે યાદ રાખજો મેન્ડેલના એક સંકરણનો પ્રયોગ ઉપરથી 2 નિયમ, પ્રભુતાનો વિશ્લેષણનો અને દ્વિસંકરણના પ્રયોગ ઉપરથી મુક્ત વિશ્લેષણનો નિયમ. પ્રભુતાનો નિયમ આવો છે કે જ્યારે કોઈ એક સજીવમાં એક લક્ષણ માટે 2 ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય તો એક જ વૈકલ્પિક કારક પોતાની અભિવ્યક્તિ દર્શાવે, બીજો અવ્યક્ત રહે. જે અભિવ્યક્તિ દર્શાવે એને પ્રભાવી, અવ્યક્ત રહે એને પ્રચ્છન્ન. આ એની સમજૂતી અગત્યનો છે. સમજૂતીમાં વાત કરીએ, F1 સંતતિમાં 100 ફલન કરાવીએ ત્યારે F1 સંતતિને બધા છોડ ઊંચા હતા. એટલે નર છોડ છે એવા 2 પ્રકારના જન્યુ કેપિટલ T સ્મોલ t, માદા છોડે 2 પ્રકારના જન્યુ કેપિટલ T સ્મોલ t.
બે પ્રકારના જન્યુ બીજા બે પ્રકારના જન્યુ સાથે જોડાય 4 પ્રકારના ફલિતાંડો સંભવી શકે. એમાં 3 ચતુર્થાંશ છોડ ઊંચા, 1 ચતુર્થાંશ છોડ નીચો, દેખાવ પ્રકાર 3:1, જનીન પ્રકાર 1:2:1. આ વિશ્લેષણનો નિયમ, જ્યારે બે વિરોધી લક્ષણની જોડી સાથે સામેલ કરીએ ત્યારે એકબીજા જોડે મિશ્ર થયા વગર એકબીજાની સાથે રહે. જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય એટલે છૂટા પડે. અને આમ દરેક પ્રજનન કોષમાં એક લક્ષણ માટે એક જ જનીન હોય, એને જન્યુઓની શુદ્ધતાનો નિયમ કહેવાય. સજીવ લક્ષણ માટે સંયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે, પણ જન્યુ તો જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે હંમેશા શુદ્ધ છે. બરાબર? કારક અને અલીલ એ બે વચ્ચે ભેદ શું? જો આ રીતે કારક અલીલ કઈ હોય, રંગસૂત્ર ઉપર હોય, એટલે ધ્યાનથી જુઓ, સાંભળજો. કારકો મેન્ડેલે વારસાગમન માટે જે એકમ ધારેલો એને કારકો કીધા. આગળ જતા આપણે અલીલ શબ્દ, આપણે જનીન શબ્દ ઉચ્ચારીએ છીએ. જ્યારે બે વિરોધી અભિવ્યક્તિ, મને કે જ્યારે બે વિરોધી કેપિટલ ટી સ્મોલ ટી જોડે જોડે હોય ત્યારે નોર્મલી એલએલ શબ્દ આપણે વાપરીશું. આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્રીજા લેક્ચરમાં કસોટી સંકરણ છે, અપૂર્ણ પ્રભુતા અને દ્વિસંકરણનો પ્રયોગ જોઈશું. તો હવે આટલું તમે તૈયાર કરી નાખજો નિયમો. બરાબર? તો આપણે નેક્સ્ટ લેક્ચર રેજિનાલ્ડ સી પ્યુનેટ ચોરસ ખાના પદ્ધતિ પ્રમાણે આગળ વધીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.